તો મિત્રો સ્વાગત છે તમારું આ મારા નવા વિડીયોમાં. અને આજે આપણે રમવા જઈ રહ્યા છીએ ગ્રાન્ડ આરપી મોબાઈલ ગેમ. આમાં આપણે ખૂબ મોજ કરીશું, મિશન્સ કરીશું, બધાને મારસીને ચાલો શરૂ કરીએ. રાઈટ, તો આપણે ચાલુ કરી દીધી ને આપણે અહીંયા ત્રીજા સર્વરમાં આપણે રમી ને હાલો 73 લઈ. તો 73માં આપણે બે છે, તો એક તો ઓલામાં દોસ્તારી એનો ને આ મારો નવો મેં બનાવ્યો, તો હાલો આવી દબાઈ અને આપણે 73 લઈ. અને હવે રેલવે સ્ટેશન ચૂઝ થશે અને બસ તો હવે લોડિંગ થાય તો ત્યાં લગી આપણે લોડિંગ પછી આપણે મળી ત્યાં ત્યાં લોડિંગમાં વાર લાગે છે રીતે, એટલે તો આપણે વિડીયો લાંબો નથી, લોડિંગ થઈ જાય એટલે મળી તો ત્યાં ચાલો મળ્યા. ઓલ રાઈટ ગાઈસ, તો હવે આપણે આવી ગયા છીએ ગેમમાં. અને આ ટાઈપ છે, પેલા મને મેપ જોઈ લા દો, પેલા હું મેપ જોઈ લઉં. અને મેપ આનો જોવો જોઈએ, મેપ આનો બહુ મોટો છે. તને ઓ ભાઈ, મેપ આનો ફૂલ મોટો છે. પ્યોર જીટી છે, જીટી એનો ભાઈ છે, એમ થઈને નાનો ભાઈ. હા, અને મોબાઈલમાં તમને આ ગેમ ખરેખર એક નંબર મજા આવી હતી. અને કેટલા 1 2 3 4 5 6 7 8 ને 9 તો જામ છે ખાલી આમાં. કેટલા 9 તો જામ છે. એટલે એ પ્રમાણે એટલે ગેમ છે ભાઈ. ગ્રાફિક્સ છે આના એક નંબર. હવે ચાલો તો હવે જોઈએ આપણે આદર શું થાય. ને હું આવી ગયો અહીંયા. ઓ ભાઈ હું ત્યાં સારું ને? અરે મોજે હા સારું. અરે ભાઈ થોતું તાઈવાન હાલો ઈસે અરે ઈસે ભાઈ ઈસે હાલો ચાલુ કરો. હાલો અને અહીંયા શું છે ઉપર જોવા દો તો મેચ દો ને. ઓ ભાઈ મેચ દો ને. આ તો બધા રૂપિયા તમારા જ છે. આ તો પબ્લિકમાં અત્યારે તમે છે ને, આ ગેમમાંય તમે છે ભાઈ પૈસો જ છાપે એવો પણ તો. ને અહીંયા આટલા બધા જણા છે. એ દાદા અહીંયા દાદા ભાઈ થાય એ દાદા તમે આવી જાવ. એ દાદા વયા ગયા લ્યો. દાદા બી ગયા આપણાથી. આપણું મોઢું એવું બધું તે બી ગયા ન હોય તો દે હે ના હવે. અને આપણે હવે શું કરવાનું પેલા જોઈ લઈએ. હાલો મિશન છે તો હું ત્યાંથી મિશન હાલો જોઈ લઈએ. આપણે મિશન ત્યાંથી ચેક થાય છે. પેલા આપણે એ જોઈ મિશન ત્યાંથી ચેક થાય એટલે મિશન જોઈ. અને અહીંયા મિશન આવ્યું છે રેન્ટ ઉપર સ્કૂટર લેવાનું. એટલે રેન્ટ ઉપર સ્કૂટર લે 2000 રૂપિયા મળશે. અને આપણે અહીંયા બાજુમાં જ છે. અને આ રહ્યા લેસર દાદા. લેસર દાદા હું ત્યાં સારું ને? હા લેસર દાદા હા સારું ને? આ ચેન બેન બાકી શું છે? મોજે શર્ટ ને ચોદો. વાહ તારું પણ જોરી એટલે જોરી, શર્ટ ને ચોદો. એટલે પેન્ટ પહેરાય એ ના થાય. પેન્ટ પહેરાય, પેન્ટ આની નીચે પેન્ટ હોય. આ બાપુજીને દોરાય જ ન એટલે પાછો ચેન પહેરો. એટલે હાલો સ્કૂટર દઈ દે રૂપિયાનું. હાલો તો હવે આપણે સ્કૂટર લઈ લીધું ને. હવે આપણે જાય બીજા મિશન તરફ. તો હવે બીજું મિશન શું? આપણે પેલા અહીંથી બહાર નીકળીએ. ત્યાં બહાર રસ્તો ક્યાં? યા હાલો મળી ગયો. અને હવે આપણે બહાર નીકળી ગયા. હવે આપણે જોઈ બીજું મિશન કયું હોય. તો ચાલો જોઈ લઈએ. હવે બીજું મિશન ગાઈસ. તો હવે બીજું મિશન આપણે જોઈ હાલો. અહીંયા ઊભા રહીને સાઈડમાં જોઈ લે. હાલો એ તો હું હવે બરાબર ને. હું ઊંધે રસ્તે ચરું એક મિનિટ ઊભા રહેજો. પહેલાં હું આ જરી જોઈ લઉં. અને મારો અવાજ થોડો તોતરો હોય છે એટલે જરી સપોર્ટ કરતા રહેજો. ધીરે તો થઈ જાય બરાબર. ચાલો તો જરીક મિશન ચેક કરી લઈ. સાઈડમાં ઊભી રાખીને કયું મિશન હે? બીકમ અ સિટીઝન. તો આપણે હવે જવાનું સ્ટેટ ઓર્ગેનાઇઝેશનમાં. એટલે કે આપણું આ તો પાસપોર્ટ તદાવવાનું એ બધું તદાવા જવાનું હોય. તો ચાલો જઈએ ત્યાં. તો ચાલો. અને હું જાઉં સીધે. તો હવે આપણે ડાયરેક્ટ ત્યાં મળીએ. ત્યાં બહુ લાંબો રૂટ છે જરીક. સ્ટેટ ઓર્ગેનાઇઝેશન અલજામ્સમાં આવ્યો ને હું હજી યુજીનીમાં આવું. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને. આપણી ગુજરાતી કમ્યુનિટીના આદર વધારવાની છે એટલે એ રીતે જરીક કરજો ને સપોર્ટ કરતા રહેજો. ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણને આદર વધારતા રહેજો. અને લાઈક કરશો તો તમને તમે થાય કે ભાઈ ના વિડીયો મૂકી નવા. તો એ રીતે કંઈક કરજો. અને બસ જો હવા થતો જાઉં મસ્તનો. અને ડાયરેક્ટ તમે ત્યાં પહોંચવું જોઈએ ધોમમાં. ઓ ભાઈ કેવા ધોમે તો કાંઈ નહીં જઈશ. તો હવે આપણે મળી ડાયરેક્ટ ત્યાં સ્ટેટ ઓર્ગેનાઇઝેશન.
ઓલ રાઈટ ગાઈસ, તો હવે હું પહોંચવા આવ્યો સ્ટેટ ઓર્ગેનાઇઝેશન એટલે ગવર્મેન્ટ હાઉસ, તો જ્યાં મારો પાસપોર્ટ નહીં તદાય. અને એ જોજે મારા ભાઈ જોજે, તો થપકી એ ગયો, થપકી ન જતા આમ ઉપર છે અહીંયા બ જો ચડી ગયો એ જોજે એ ગયો. ઓ લાગી ગયો, હું લાગી ગયો એમ થોડીને લાગે. તો ત્યાં નહીં મેડમ તમે તો બહુ દોરા છો એ થોતું અહીંયા આવે છે. સોરી મેડમ તમે શું લધારો વાંધાવો પડે, તમે તો બહુ દોરા હે. ઓહો તો ત્યાં હાલો વધારાની બતાવી દો રે વાત કરી. અને ભાઈ તમારે ભાઈનું થઈ ગયું હે બીજું ત્યાં નહીં, સ્ટેટ ઓર્ગેનાઇઝેશન થઈ ગયું હોય અને આપણી પાસે આવી જાય રિવોર્ડ. બસ તો હવે આપણે જઈ નેક્સ્ટ મિશન તરફ. ને આપણું સ્કૂટર ક્યાં ગયું? હા હારી હાલો હાલો સ્કૂટર લઈ લઈ આપણે અહીંથી જાય નેક્સ્ટ સાઈડ. તો હાલો તો હવે નેક્સ્ટ સાઈડ જાય અને આપણે હવે જોઈ લઈ તો હવે બીજું મિશન કયું હોય નીચે જઈને પહેલાં. ચાલો તો હવે આપણે જાય. હવે મારા જલ્દી કયું હોવું જોઈએ મિશન, તો હવે જોઈ લે હાલો. હવે અસિસ્ટન્ટ એટ યોર ફિંગર ટિપ્સ. આપણે અત્યારે લેવા જવાનું ટેબ્લેટ લેવા જવાનું, ફોન, જેથી આપણે બધાને ફોન કરી શકીએ, આપણે બધું એવું કરી શકીએ. ને આ રહ્યું આપણે એ તો મારતે અહીંયા ફોન લેવા જવાનો. તો ચાલો ફોન લઈ લઈને પછી આપણે જોઈ લે હાલો ફોનમાં અંદર. અને પેલા હું નંબર લેતો હતો, જો નંબર લેવાનો હું, બટ હવે એમાં એવું થયું નંબર મેં લઉં છું. તો હવે તમે કમેન્ટમાં કહેજો કયો નંબર લઉં. અત્યારે તો મારી રીતે લઈ લઉં, પછી તમે કહેજો એટલે આપણે બદલાવી નાખીએ. કમેન્ટ કરજો બરાબર. અત્યારે તો હું એમ કહું ને કે નંબર હું ને મારી રીતે રાખી લઉં બરાબર, એક નંબર સરસ. પછી તમે કમેન્ટમાં જણાવજો. અને પ્લીઝ વિડીયો ઉપર નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમે લાઈક કરી દેજો બરાબર. અને આ હું એવું ન અરે હા તો આપણે ફોન તો લીધો નહીં. અરે રે હાલો ફોન આવી ગયો રેડી, હાલો નંબરે આવી ગયો. તો ચાલો હવે આપણે જઈએ, આ મિશન પૂરું. હવે આપણે જઈએ ચોથા મિશન તરફ. ચોથું મિશન તે જ છે, હવે જોઈ લઈએ મને. હાલો ચોથું મિશન રસ્તા ઉપર ચડીએ એટલે જોઈ લઈએ. હા તો હવે ચોથું મિશન છે હેલ્થ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે આપણે હવે હેલ્થ થવા જવાનું હોસ્પિટલે. તો ચાલો હવે જાય હોસ્પિટલે અને 5000 રૂપિયા રિવોર્ડ છે. તો ચાલો હવે જાય હોસ્પિટલે, જેથી આપણને તાઈ પણ બાજતા તૂટે તો થાય નહીં ને જલ્દી આપણે ત્યાં પહોંચી જતી અને આપણે પાસેથી પૈસા બહુ ન લાગે. તો ચાલો હવે પહોંચી આપણે હોસ્પિટલે. અને વાતુમાં હોસ્પિટલે પહોંચવા આવ્યા છીએ. અને હોસ્પિટલ એ અહીંયા પાસે જ હતી એટલે વાર ન લાગી. એટલે અહીંયા જો પહોંચી ગયા સેન્ટ્રલ હોસ્પિટલ, અલ્ઝામસ સેન્ટ્રલ હોસ્પિટલ. અને હોસ્પિટલ પહોંચી જઈએ અને હાલો અંદર જઈ અને હેલ્થ કાર્ડ લઈ આવી. આપણું ઓલું તર લઈ હેલ્થ રીતે બધી ડિટેલ ભરીને એટલે કમ્પ્લીટ. અને હાલો થઈ ગયું આપણું હેલ્થ કાર્ડ કમ્પ્લીટ. અને આપણે હવે જાય બારે જઈ અને બીજું બધું આપણે તો નથી. અને બારે જઈને બીજા નેક્સ્ટ મિશન તરફ આપણે આગળ વધી. તો ચાલો હવે જાય આપણે. અરે યાર પાછા આદર બેને એમ જલ્દી જો હતા મારે. હા રેડી હાલો. અને ભાઈ તો હવે આપણે જઈએ નેક્સ્ટ મિશન તરફ. અને હવે કયું 5મું તો લાઈફ હાઈવે. તો હવે આપણે પબ્લિક લોકેશન એટલે હવે આપણે ડ્રાઇવિંગ સ્કૂલ જવાનું. ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા, જેથી આપણે બીજાની ગાડી હટાવી શકીએ, બધી કરી શકીએ. તો કાંઈ વાંધો નહીં. તો હવે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જાય બરાબર છે. એટલે બતાવતી બોલાવી દઈ તો પછી તમને હવે ત્યાં જ મળું ડ્રાઇવિંગ લાઇસન્સ. આ રસ્તો પણ મોટો છે. ઓલ રાઈટ દસ. તો હવે આપણે ફરતા આવી જઈએ ડ્રાઇવિંગ સ્કૂલમાં. અને હવે આપણે હાલો તરલી પહેલાં ટેસ્ટ દેવી પડશે થિયરીની, પછી ડ્રાઈવ ટેસ્ટ દેવી જોઈએ, જેથી આપણું પાસ થઈ જાય. તો ચાલો તો હવે આપણે અંદર જાય ને આ થિયરી વાંચી લે હાલો તમે ટ્રાફિક બસ હાલો વાંચી લીધું. અને જાય તો હાલો હવે થિયરીની ટેસ્ટ આપી દઈ. 250 રૂપિયા બસ 60 90 સ્ટોપ એન્ડ વેઇટ રાઈટ સાઈડ
prohibited. છતો યોજના ઓનલી on the left side. Only the heavy. Also, on bridges, died ways or overpasses. બરાબર, તો પાસ થઈ ગયા ને હવે આપણે ડ્રાઈવ ટેસ્ટ દેવાનું તો ભાઈ અને હાલો હવે ડ્રાઈવ ટેસ્ટ દઈ દઈ 8 નંબર ચતાચત અને હાલો ડ્રાઈવ ટેસ્ટ દઈ હવે ધીરે ધીરે કારણ કે નપાસ નથી થવાનું, પાસ થવાનું હોય એટલે તો હાલો હવે ધીરે ધીરે આપણે વધી આગળ લીવર દેતા રહેતા અને ઓલા એ લાલ આપણે આવે એની પાછળ પાછળ જતા જાય. હા દીદી બાકી આમાં બધા બોલી જાય. હા જો આમ વરવાનું હોય એ જોજો આપણું ડ્રાઈવ કેમ છે બાકી તમે તો કમેન્ટમાં કહી દેજો ડ્રાઈવ કેમ છે, કમેન્ટમાં હાર્ટ આપી દેજો ડ્રાઈવ સારું હોય ને તો. હા તને તો હજી સીતું જ છું આ ગેમ, અને ગેમ સારી લાગે ને તો જરી લાઈક કરી દેજો ભાઈ, એટલે હવે આમ તો આદરો વધુ વિડીયો આદરો તો નાખવાનું મન થાય. તો ચાલો હવે હળદું થઈ ગયું, હળદું જ બાકી હવે નપાસ ન થવા જોઈએ બાકી તો પછી આમાં શું હવે અફસોસ થાય પછી તો આમાં. બરાબર છે, તો ચાલો થાય વાંધો નહીં. હવે આપણે ઉપર ચહેરા એ જોજે મારા ભાઈ જોજે. હાલો તો હવે આપણે ડાયરેક્ટ તો હવે આપણે ડાયરેક્ટ ઓલું તન્નાથી હવે આપણે અહીંથી આમ વરવાનું મારા ભાઈ આમ વરવાનું જોજો. આ પછી આમાં જ જારવા થાય અને આપણે આની બહાર નીકળી જઈએ અને હજી આમ જવાનું અહીંથી આમ પછી અહીંથી આમ પછી અહીંથી આમ પછી અહીંથી આમ પછી અહીંથી આમ અને અહીંથી સીધું આમ જવાનું હામો આમ ને હવે પછી પાર તરવાની દાદી આમ ને અહીંયા જો આવ્યા ગયો ને અહીંયા પાર તરવાની હલતી તો પાર તરત ઊભા રહેજો એટલે હલતી રીતના પાર થઈ જાય એટલે નપાસ ન થાય વળી ત્યાં છેલ્લે પાર તરવાનું થવો પછી નપાસ. ઓલ રાઈટ ધેટ્સ. તો હવે આપણે થઈ ગયું કમ્પ્લીટ ડ્રાઇવિંગ લાઇસન્સ ને હવે આપણે જવાનું હોય નેક્સ્ટ મિશન તરફ, જેથી આપણે હવે અડધા મિશન કમ્પ્લીટ થઈ જાય, 50% જેટલા મિશન કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો જઈએ હવે લેસરભાઈથી સ્તૂતર લઈ લેસરભાઈ સ્તૂતર લઈને જલ્દી આપણે જાય નેક્સ્ટ મિશન તરફ. તો છેલ્લું નેક્સ્ટ મિશન છે આપણું તો ભાઈ જોઈ લઈએ હમણાં. જો છેલ્લું નેક્સ્ટ મિશન શું હોય, પાર્કિંગ લોટ મારવા જવાનું હોય. હવે ત્યાં હું છે એમાં નથી બધાને ત્યાં આપણી પાસે ગાડી તો હજી આવી નથી તો પણ કેમ બોલાવે ત્યાં, એટલે હાલો જાય ત્યાં જોઈ લઈ 10,000 રૂપિયા રીવો જ છે તો કાંઈ વાંધો નહીં હાલો જાય ત્યાં પાર્કિંગ લોટમાં. તો હવે આ બસવાળા હાલે રેસ હાલે મારી હાલ રહેવા દે ભાઈ, નહીં થાય પીધું રહેવા દે મારું. અને ભાઈ અહીંયા પેટ્રોલ પંપે આવે ભાઈ સાહેબ, પેટ્રોલ પંપ જીટીએ જેવો ફૂલ આપે. તો કાંઈ વાંધો નહીં ભાઈ વધારાની રહેવા દઈને હવે આપણે મળી ડાયરેક્ટ પાર્કિંગ લોટ ઉપર. ઓલ રાઈટ ધેટ્સ. તો હવે આપણે પાર્કિંગ લોટ ઉપર પહોંચવા આવ્યા છીએ ને આ રહ્યું પાર્કિંગ લોટ ને અહીંયા આપણે ડાયરેક્ટ હવે જાય અંદર અને જોઈએ અહીંયા શું છે એવું. અને ભાઈ અહીંયા તો આમ તો દાદીનું જ લાગે ખાલી આપણે આમ દાદી હતું અહીંયા આવે એવાય. હવે જોઈએ હવે શું છે આપણી પાસે દાદી છે ત્યાં નહીં. તો મેનેજરે વાત કરી તો આની અરે વાત કરી અને એને મને કીધું આ દાદી તમારી પાસે હવે. તો આપણને 3 દિવસ હતું મહિલી છે એમને, આપણી નથી બરાબર. એટલે કાંઈ વાંધો નહીં ચાલો લઈ લઈ અને લેવા આમ ત્યાં થઈ દાદી હાલો આયરે મળી ગઈ યા. તો દાદી મળી ગઈ છે હવે જરાય આમ વાંધો નથી. અને અંદર બે ગયા ને ભાઈ અવાજ ભાઈ સાહેબ 1 નંબર દાદી જો બાકી આમ જો તીતરો લાગે બાકી આમ જો એમ છે ભાઈ દાદી ભાઈ. અને હવે હાલો આપણે હતાવતા જાય ને જરતની માલતીમાં જ્યારે ગુજરાતીઓ પાસે દાદી આવે અને ત્યારે એ આમ ઉડાડે ને જો આમ જો મજા તો જોવામાં આવે એમ. આ તો આમ સ્મૂથ હાલે 1 નંબર પિકઅપ છે આનું ને જો જરતની માલતીમાં જ્યારે ગુજરાતી ગેમર પાસે આવી દાદી આવે અને
100 ને 200ની સ્પીડે ન હોય તો ભાઈ ગુજરાતી નહીં હો ભાઈ. આમ છે સમજ્યા તમે. તો હવે આપણે જઈએ આ સાઈડ, ત્યાંથી આવ્યા હતા એ સાઈડ, અને હું આમ જોતો હતો ત્યાં રસ્તો આમ એક નંબર જવાથી જતા છે. જો આ હું જોતો હતો હવે આનંદ જાય. હવે હું જોતો તો જોવામાં આ હમણાં એમ લાગ્યું છે હમણાં નથી કરવું. હવે હું પેલામાં જોતો હતો ને, હવે એમ લાગ્યું કે હું આમ પાછળ ઓલું વહી ગયું. જો હું જોતો હતો ને એ બરાબર, તો એ પાછળ વહી ગયું. જોતો હતો ને એ તો હવે એ જોતો તો એ પાછળ વહી ગયું. ઓલું તરતનું થાય હતું ને એવું. તો હાલો આપણે હવે જોવા જાય એ શું છે ને અંદર શું અને ત્યાં આમાં કંઈક ને હોય છે તે નવું એટલે જોઈ લેવાય. આપણે અમે સિટી એક્સપ્લોર જ કરવાની છે અને બાતાજીથી જ બોલાવવાની છે પહેલાં જ દિવસે. તો ચાલો જોઈ લઈએ શું છે, પછી આપણે આગળ વધી. ચાલો અંદર ભાઈ એમાંય થોતી હે પણ જાદીને દઈ નાખશે. તો જાય તો અંદર આવ્યો ને આ કંઈક છે ત્રતનું પાર્સલ લેવાનું. અને અહીંયા તો ભાઈ પ્રોપર આમ બધું એમ સેટ છે બાકી એમ ફૂલ સેટ છે અહીંયા બધું. તો અહીંયા તો ભાઈ ખરેખર એક નંબર આ બધી તરતનું જ છે. તો તાય નહીં થઈશ. તો હવે આખું વેર હાઉસ છે તરતનું. અહીંયા એ રીતનું. તો તાય નહીં જાય. તો હવે આપણે આ વિડીયોને અહીંયા સુધી જ સીમિત રાખીએ. જો તમારે આનો નેક્સ્ટ પાર્ટ જોતો હોય તો કમેન્ટ કરજો. અને આપણે આને જો ગુજરાતી કમ્યુનિટીને સપોર્ટ કરતા રહેજો. અને આપણે આદર વધારીએ તો તમે મને લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો. તો આપણે આદર વધારે. તો ત્યાં બધાને બાય ટેક કેર, જય શ્રી કૃષ્ણ.